ભગવાન તમે હમું હું જોઈ રહ્યા કા દયા જેવું રખાય દયા જેખું તમને એમ કે આ મનસુખ વાંડો હિંમત હારી જાય એમ હું એમ હિંમત નથી હારું એમ ભલે મારા 24મી વાર લગ્ન નો છે બાકી 25મી વાર હું તમને દેખાડી દે મારા લગ્ન કરીને કાક દયા ખવાય દયા હા હમું હું જોઈ રહ્યા છો આ ફેરે મારે હરડે નો સડ્યું ને તો હું આ લીમડે ગળાપો બાંધીશ એનું જે કાંઈ પાપ લાગશે એ તમને લાગશે તમારું નામ ઠેરા હે ભગવાને જો ખોટું કરી નાખ્યું એમ હા તમે સાંભળો મને ખબર છે બાકી હું મૂકી નહીં ગળાપો બાંધ્યા વગર નહીં રહો વાલમભાઈ એટલે આયા હે ક્યાં વાડામાં બકરા ગીરી જાવ છો એટલે ક્યાં ગયા તા વાલમભાઈ તમે વાડામાં તો તમને કઈ ખબર કે નહીં મને થોડી ખબર હોય ઓલો મનસુખ ગાંડો થઈ ગયો હે ઓય બાપા ઈ ગાંડો હતો જ તે થઈ નથી ગયો એટલે એ બધું જાવ જો મારી વાત સાંભળો ઈ ઓય શાળો એટલે બેઠો બેઠો કહેતો તો ઈ કે મારે છે ને આ લીમડા કાપો બાંધીને મરી જવું છે પૂરી પૂરી ઓલો ગામનો ઉતાર છે ને મરી જવાનો મનસુકડો નક્કી કર્યું એને પણ એને શું થયું હું જોયેલા ઈ ગાંડો થઈ ગયો મગજ ઓછો થઈ ગયો લગન એટલી વાર તૂટી ગયા ને તે ગાંડો થઈ ગયો હવે એનું કાંઈ ન થાય જવાનો હવે એટલે ભાઈબંધ છે આપણો કાક તો કરો યાર એટલે હું શું કરું ગાંડો થઈ ગયો એમાં હું કહું એ બે દી પહેલા આપણા ગામમાં ડોક્ટર આયા હતા બધાને ઘરે ઘરે ચેકઅપ કરતા હતા તાવ શરદી ઉધરસ ને એવું હતું ને મેલેરિયા વાળા હા હા તે આયા હતા ને તો એ મને એક છે ને બાટલી દઈ ગયા છે એ જેનો મગજ ખલાસ થઈ જાય ને એની બાટલી પાઈએ ને તો એનો મગજ છે ને પાછો આવી જાય મગજ ખલાસ થઈ જાય મગજની બીમારી થાય એમ કહેવાય તમે સમજી ગયા નહીં માનસિક ટેન્શન હોય હરકું થઈ જાય હા ઈ ટેન્શન છે ને ઈ હરખું થઈ જાય એવી દવા છે મારી પાસે આપું તો આપ ને મનસુખ ખાજો થઈ જાય ને ઈ હારો થતો તેમાં આપણે હું કા બિચારાને હારો કરી દઈએ તો કરો હારો તો પાઈ આવી દાદા તને પણ બહુ મનસુખનું દાજવા માંડ્યું હું બાજો તો બે દી પહેલા એ તો મને ખબર છે હે પણ તોય તે ભાઈબંધ હોય જાનમાં જાતા નથી એની અરે આ દવા હા દવા આ પીવાથી મગજ હારો થઈ જાય હા હારો થઈ જાય બધુંય હારું થઈ જાય હાલે બે ગુટ્ટુ એટલે પેલા હે ને શું કીધું રામ મનસુખ ના પાઈ તમે કોને મનસુખ તમે પાછા આવો તો અહીંયા જોયું તમે એક તો આટલું એમનું ઘરનું કામ કરીને હાચવીને પાછા કે મગજ ઓછો છે એમ કરીને મને કહી દીધું ઈ કે બે ગુટ તું પી જા એ આમને તો છે ને મનસુખ જેમ જ રહેવાનું હતું તો આમને ખબર પડે ઘરના હાથ રોટલા ઘડત ને તો માર જેવી છોકરાને મળવી જ ન જોઈએ આવું કરે આજે ખાવામાં મીઠું કેટલું બધું નાખ દો એટલે તમને ખબર પડે કેટલો મગજ ઓછો છે એમ બાકી છે ને તમારે ધ્યાન દેવું હોય તો જો હાલો હાલો જો બેઠો આયા હું છે તું શાંતિ રાખ ભાઈ એટલે હું શાંતિ જ રાખું પણ હું છે એમ કહું તને વાલમભાઈ કે તને શું છે ઈ ટેન્શન નહીં બોલેવાનું મન હળવું રાખવાનું મન તું હાલ્યા કરે એવું એટલે મારા ટેન્શન ની મને ખબર હોય તમે મને શિખામણ દેવા આવ્યા છો ના આમ તો બે વાય વાહ તમારા લીધે મેં આ ફેર જાતું કર્યું ને હા ભાઈ હા હાલે પી જા તો હું લેવા પી જાઉં થઈ જાય બધું હરખું ટેન્શન ન લેવાનું હોય એટલે પણ હું થઈ જાય હરખું એમ કહું હું છે આ બધું સાનો રે ને પણ એ પીધા રોવે હું લેવા પણ મેં ત્યાં તારા કાકા દાદાને કોઈને માર્યા એમ આપણે બેની ધડ હતી જોયું વાલમભાઈ કરવું સપ આ બધા હૃદય ના બહુ પોસા બધા પણ હું છે પણ એમ કહું કાંઈથી આ છે દવા હા આ તારો મગજ તું પી જા ને ભાઈ એટલે બે ઘૂંટ મારી જા એટલે પણ મારે નથી પીવું એમ કહું એટલે આ મને પરાય હું લેવ તને કઈ થાય શરીરમાં મને હું થાય એટલે મારો મગજ ખાર ખાઈ હા બસ જો પી જા બે ઘૂંટ પી જા એટલે ભાઈ મારો મગજ તપી ગયેલો હતો એટલે ઘૂંટ ની એટલે આને લઈ એ તું રોડો કરી આ હાથ પકડી રાખ ના પડે છે તું પકડી એકી છે ને અરે પકડી એકું મેકું નહીં હા તો તું મૂકી નહીં તો હમણાં બધું થઈ જાય હે તું મને પકડવાને એ મારતો નહીં હો, તું મારતો નહીં પી જા હવે વાંધો નહીં એમ ઘડીક મહેનત થાય પણ આપણે ભાઈ બનવું બસ બે જા બે ટેકા બે જા એ દવા હતી મગજની તારા મગજમાં ટેન્શન છે ને તારો મગજ થોડોક બેડ ભરી ગયેલો છે તરાવ થઈ ગયો શેની દવા હતી મગજ શાંત રે મગજ હવે સારું થઈ જાય ભાઈ તને મગજની બીમારી હોય ને
સીધો બે ગવડ ઘણું કરી માં ગવડ ન કરાય બેજા શાંતિ બેજા એટલે તમારી જાતના મને ગવડ કેમ આવે છે પણ ક્યાં ગવડ આવે તમારી જાતના લાલ તમારી જાતના મારો મગજ બરોબર જ છે. અઈ તમને કહું હો ઓલી દવા લાવો તો પાછી મને દવા તો પાઈ દીધી હું દવા લાવ મને પાઈ દીધી દવા તો પાઈ દીધી ને તેમ ક્યાં છો કાં હું જો પણ ઈ દવા નહોતી દવા તો આ છે આ છે આ દવા છે મગજ સારો કરવાની હા તો આમાં હું હતું ઈ આમાં તો તમે ઓલું પંખો હારો કરવા આટું છે ને ગેરેજથી પડી ગયેલું ઓઇલ નહોતા લાયા ઈ હતું ઓઇલ આને પાઈ દીધું આને પાઈ દીધું હા મને તો આને આખા શરીરમાં ઓઇલ ની હિસાબે બળતું હશે હવે અહીંયા નો રેવાય ભાગો એટલે થઈ જાય તું ખાઈ ને લે થઈ જાય બધું થઈ જાય ભાગે વાલમ ભાઈ એ વાલમ ભાઈ ઉભો તારી જાતના મને ઓઇલ પાયું. મેં કોઈ તો દારૂ ન પીતો તે મને ઓઇલ પાયું. ઈરોલા મનસુખનું શું થાય બિચારાને મેં બળી ગયેલું ઓઇલ પાઈ દીધું પંખામાં નાખવાનું ઉભા રહો તમારી જાતના તમારી મને સમજા કાઢો વગરનું બળી ગયેલું ઓઇલ પાઈ દીધું વાલમ ભાઈ કે મૂકીને હું તમને ગાડીઓ કઈ ગયો તમે હું ધ્યાનમાં આવ્યો કે હમણાં કાઢો વગરનો જેવો એ પાઈ ગયો ખરો એ ઉભો રે ઉભો તારી માના હમ ઉભો રે તારી માના હમ ઉભો સીધા ઉભો સીધા હલતો નહીં ઉભો સીધા તારી માના હમ હલતો નહીં હા નહીં હલું એમ નામ થઈ રહેજે હા બોલ બોલ તે મારા બાવડા પકડી રાખ્યા કા એટલે પણ પાયું ઓય બાપા એટલે મેં ક્યાં પાયું તું એટલે પાયું મેં નતું વાલમભાઈ પાયું તું મેં તો તને ખાલી પકડી રાખ્યો તો એ વાલમભાઈ તારી રાતના એ વાલકાને હું નથી મૂકવાનો એ મને પકડી રાખ્યો ત્યારે મને પાયો ને ઓયલ તમને એમ કે હું આનો કાળો ભમર કરી નાખું એટલે મારા લગ્ન થઈ જાય ને કાળિયો રખડે એમ એવું કાંઈ નતું હું તો તને બચાવવા માટે ખબર તો ઘરે ખબર તો તારી રાતના મારી ગયો મને ક્યાંય ગયો હોય ગયો ઉભો રહે ઉભો રે ઉભા રહ્યો તમારી રાત ના સમજ્યા કરવા વગરનું મને ઓયલ પાઈ દીધું તમને કહો કા જોયા કરવા વગરનું તમારી કરતા દુશ્મનો હારા પોલીસ વાળા આવું ન કરે એવું કર્યું તમે સંતુ જાડિયા તે મને પકડી રાખ્યો ને ઓલાય મને ઓઇલ પાયું મારા લગ્ન વાળા કરીએ થાય મને કાળો ભમર કહી દેવા હતું તો મને કાળું ઓઇલ પાયું કાંઈ વાંધો નહીં મૂકીને હું તમને કાળો થઈ જાય કોઈ આવો કોઈ દુશ્મન ન કરે તમારી રચના લાય લાગી ગઈ મારા આખા શરીરમાં એટલે મને એમ થાય કે દાતડી કે મારું સાંભળું આખું કાપીને મારી પાસે હાથ નાખીને ગૌરવ મણું એની વરાળા લે ઉભા રહ્યો એમ કહો કાઢ્યા સંતુડા એ ઉભો રે તું મારા ઘડીએ મને હુલાવો પકડે છો હું તો તારા હારા હાથું કરતો તો બધું એમ નહીં તો તું જ પકડાશો ઓલા વાલમભાઈ ને ઈવડે કોઈ ઉભા ન રહેતા ધોડીને વયા જાય છે હાથમાં જ નથી આવતા તું મને ન પકડતો હું આમ રમત છું તારા હારા હાથું બધું કરતો તો ઈ બે જણા એટલે તારી હાલત કરી એમની જાડિયા તે પકડી રાખ્યો એટલે ને પણ એમ
કાકરી માં ભાઈ તું તો કઈ દોડી આપતો ના ઓલા દોડીને વયા જાય છે હવે જાવ દે મને બધું જાવ દે ભૂલી જા આ તો ઘવડ આવે હું કરું ઘવડ કરી એ ઉપર એક કામ કર ખવડાય ને ખવડાવતી હોય ને તો પાણી ઉપર નાખીને એટલે બધી ખવડ મટી જાય કામ કર આ બેટા કોની ઉપર પાણી નાખો અરે તારી ઉપર પાણી નાખવાનું ભાઈ અચ્છા આ તેમ લે ના ખાબ હા એ હવે ખબર ખરી ખબર કા મન તો ફેર પડ્યો આ તો મારી પાસે ઓલતું ટાટું લાગ્યું ના ના આમ ખંજોળ ઓછી થઈ ગઈ છે ખવડ ઓછી થઈ ગઈ છે થોડીક થાય હાલ તો આખો નવરાય તો આખા શરીર ઉપર પાણી નાખો બધું અચ્છા કામ થઈ ગયું લે ટાટું ભલે ઘડીક નવરાવો પડે ટાટું